નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। નજર કરીએ હેડલાઇન્સ પર। રાજસ્થાન અને છત્તીસગઢની બે બેઠકો ઉપરાંત કોંગ્રેસને મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઝારખંડમાંથી એક બેઠકની અપેક્ષા। ભારત જોડો યાત્રા લગભગ 5.5 મહિનામાં કાશ્મીર પહોંચશે। 3500 કિલોમીટરની યાત્રા 10 થી 12 રાજ્યોમાંથી પસાર થશે, જે દરમિયાન વરિષ્ઠ નેતાઓ વાહનો દ્વારા પદયાત્રા કરશે। કર્ણાટકમાં ભારે વરસાદ જીવલેણ સાબિત થવા લાગ્યો। અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાના અહેવાલ। સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત રદ કરવામાં આવી। તેઓ 5 જૂને અયોધ્યા જવાના હતા। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોને ઉનાળુ વાવેતર ઓછું કર્યું। દર વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈને ખેડૂતો વાવેતરમાં કાપ મૂક્યો। વાવેતર કરેલા તેમાં પણ નુકસાનીની ભીતિ। નજર કરીએ સમાચાર પર વિસ્તારથી તો રાજસ્થાન અને છત્તીસગઢની બે બેઠકો ઉપરાંત કોંગ્રેસને મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઝારખંડમાંથી એક બેઠકની અપેક્ષા છે। સ્વશાસિત રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને ગઠબંધન સરકારોના કારણે કોંગ્રેસ રાજ્યસભામાં 10 બેઠકો મેળવવાનો પ્રયાસ કરી રહી છે। પાર્ટી નેતૃત્વ જૂનમાં રાજ્યસભાની ચૂંટણી માટે સાથી પક્ષો સાથે ગઠબંધનમાં સીટોનો હિસ્સો સુનિશ્ચિત કરી રહ્યું છે। સાથે જ કયા નેતાને તક આપવી તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે। પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ તરફથી વાપસી કરવા માંગે છે, જ્યારે કેટલાક નવા નેતાઓ તેમની ઉપયોગિતા અને સક્રિયતાને કારણે રાજ્યસભામાં પહોંચવા માંગે છે। રાજસ્થાન અને છત્તીસગઢની બે બેઠકો ઉપરાંત કોંગ્રેસને મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઝારખંડમાંથી એક બેઠકની અપેક્ષા છે। ગુલાબ નબી આઝાદ, આનંદ શર્મા, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા, પી ચિદમ્બરમ, કુમારી શૈલજા, રાજીવ શુક્લા, મિલિંદ દેવરા, સુબોધ કાંત સહાય, પવન ખેડા, પ્રવીણ ચક્રવર્તી, દિનેશ ખોડનિયા, રાજીવ ગૌડા વગેરે જણાવવામાં આવી રહ્યા છે। આમાંથી કેટલાક નેતાઓનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને કેટલાકનો કાર્યકાળ પૂરો થવાનો છે, જેમાં જયરામ રમેશને ફરી મોકલવામાં આવશે તેમ મનાય છે। સાથે જ પાર્ટી તેમને સંગઠનમાં મોટી જવાબદારી પણ સોંપવા માંગે છે। આમાંથી કેટલાક નેતાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, જેમાં જયરામ રમેશને ફરી મોકલવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે। ભારત જોડો યાત્રા લગભગ 5.5 મહિનામાં કાશ્મીર પહોંચશે। 3500 કિલોમીટરની યાત્રા 10 થી 12 રાજ્યોમાંથી પસાર થશે। આ દરમિયાન વરિષ્ઠ નેતાઓ વાહનો દ્વારા પદયાત્રા કરશે। કોંગ્રેસ લોકો સાથે સંપર્ક વધારવા માટે 2 ઓક્ટોબરથી કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી રહી છે। આ બહાને પાર્ટી માત્ર સમાન વિચારધારા ધરાવતા પક્ષો જ ઉછેરવા માંગતી નથી, પરંતુ સામાજિક અને બિન રાજકીય સંસ્થાઓને પણ પોતાના ભાગીદાર બનાવવા માંગે છે। રાહુલ ગાંધી પ્રવાસની શરૂઆત કરશે। ભારત જોડો યાત્રા લગભગ 5.5 મહિનામાં કાશ્મીર પહોંચશે। 3500 કિલોમીટરની યાત્રા 10 થી 12 રાજ્યોમાંથી પસાર થશે। આ દરમિયાન વરિષ્ઠ નેતાઓ વાહનો દ્વારા પદયાત્રા કરશે। કોંગ્રેસ પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે પદયાત્રા કાઢી રહી છે। આ યાત્રા દરમિયાન નેતાઓ વિવિધ સ્થળોએ જાહેર સભાઓ અને રેલીઓ કરશે। કોંગ્રેસને આંધ્રપ્રદેશના રાજશેખર રેડ્ડી, દિગ્વિજયસિંહ નર્મદા યાત્રા અને પૂર્વ પીએમ ચંદ્રશેખરની કન્યાકુમારીથી દિલ્હીની યાત્રાથી પ્રેરિત મળી કોંગ્રેસમાં લાંબા સમયથી ઉદયપુર ચિંતન શિબિરમાં હિન્દીના મહત્વને સમજીને કોંગ્રેસે પહેલીવાર હિન્દીમાં ઘોષણા ઠરાવ બહાર પાડ્યો। પાર્ટીના એક નેતાનું કહેવું છે કે દેશમાં હિન્દી રાજ્યોમાં લગભગ 250 સીટો છે, જ્યાં ભાજપ સાથે સીધી લડાઈ છે। કર્ણાટકમાં ભારે વરસાદ જીવલેણ સાબિત થવા લાગ્યો છે અને જગ્યાએ પાણી ભરાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। કર્ણાટકમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે। આ ભયંકર વરસાદમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે। હુબલી સહિત અનેક જિલ્લાઓમાં પાણી ભરાવાથી લોકોની મુશ્કેલી વધી છે। રાહત અને બચાવ માટે એનડીઆરએફની 4 ટીમો
તૈનાત કરવામાં આવી છે. સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે મુખ્યપ્રધાન બસવરાજ એસ બોમ્મૈયાએ બેંગલુરુના પાણી ભરવાથી પ્રભાવિત કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વરસાદને કારણે સેંકડો એકર પાક નાશ પામ્યો છે. 23 મકાનોને સંપૂર્ણ નુકસાન, 204 હેક્ટર ખેતીવાડી અને 431 હેક્ટર બાગાયતી પાકને નુકસાન, 23 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. માહિતી આપતા મહેસૂલ મંત્રી અશોકે કહ્યું કે ચિકમગલુર અને દક્ષિણ કન્નડ, ઉડુપી, કોડાગુ, શિવમોગા અને દાવનેરમાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજસ્થાનના જયપુરથી હાલ પીએમ મોદી સભાને સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. प्रतिशत लाभार्थियों तक पहुंचने की बात की थी. काम कठिन है, मैं जानता हूं. देश बहुत विशाल है, जिम्मेवारियां बहुत बड़ी हैं. कई काम है जिसमें राज्य सरकारों पर डिपेंडेंट है, कई काम है जिसमें स्थानीय स्वराज के निकायों पर डिपेंडेंट है. भांति भांति के प्रभाव भी हैं. उसके बावजूद भी साथियों, जब ये ठान लेंगे कि हमें हर लाभार्थी तक पहुंचना है, एक भी व्यक्ति के छूटने की गुंजाइश को समाप्त कर देना है, तो तय लक्ष्य तक जरूर पहुंचेंगे. और इसके लिए मैं लगातार एक बात सरकारी अधिकारियों से, अन्य राज्य सरकारों से करता रहता हूं. सैचुरेशन की बात करता हूं. सैचुरेशन का ये सिर्फ पूर्णता का एक आंकड़ा भर नहीं है, लेकिन जब हम सैचुरेशन की बात करते हैं, सैचुरेशन पर बल देते हैं, तो ये भेदभाव, भाई भतीजावाद, तुष्टीकरण, भ्रष्टाचार के चंगुल से देश को बाहर निकालने का माध्यम है. भारत के सामान्य नागरिक को सरकारी दफ्तरों के चक्कर से मुक्ति दिलाने का जो अभियान बीते 8 साल से देश में चल रहा है, सैचुरेशन का अभियान उसको और सशक्त करेगा. और इसलिए आज राष्ट्रीय पदाधिकारियों की इस बैठक में हम सभी को इस संकल्प के साथ आगे बढ़ना है कि हम जिस भी क्षेत्र में होंगे, जो भी हमारा कार्य क्षेत्र होगा, वहां कोई भी गरीब, कोई भी हकदार नागरिक योजनाओं के लाभ से वंचित नहीं रहेगा. इसके लिए भाजपा को नए जागरूकता अभियान शुरू करने चाहिए. चुनाव के समय जैसे हम हर बूथ तक जाते हैं, हर परिवार में पहुंचते हैं, उसी स्पिरिट से घर घर जाना है, एक एक नागरिक तक जाना है. हर घर भाजपा, हर गरीब का कल्याण, हमें इसी भावना के साथ लगातार काम करना होगा. आप में से बहुत सारे लोग जानते होंगे, और खास करके जब राजस्थान में आप बैठे हैं तो शायद वहां भी कोई ये कहावत जरूर आपके कान पर पड़ेगी. राजस्थान में अक्सर एक कहावत कही जाती है, अम्बर को तारो हाथ से कोनी टूटे. यानी आसमान का तारा हाथ से नहीं टूटता है. साथियों, ये कहावत अपनी जगह पर सही है.
और इसलिए हमें ये भूलना नहीं है कि हमारा लक्ष्य आसमान जितना ऊंचा है, इतनी आसानी से नहीं मिलेगा, लेकिन मेहनत करेंगे तो उसे प्राप्त जरूर करेंगे। साथियों, जिस एक और विषय पर हमें निरंतर कार्य करते रहना है, वो है देश में विकासवाद की राजनीति की चौतरफा, चहुं दिशा में स्थापना होनी चाहिए। कोई भी दल हो, उसको भी विकासवाद की राजनीति पर आने के लिए मजबूर करना। साथियों, हम बड़े गर्व से कह सकते हैं कि ये भारतीय जनता पार्टी है जिसने विकासवाद की राजनीति को देश की राजनीति की मुख्य धारा बना दिया है। आज कोई भी चुनाव हो, विकास में विश्वास करने वाले लोग हो या न हो, समाज को तोड़ने की राजनीति करने वाले लोग हो तो भी, शॉर्टकट ढूंढ करके सत्ता पाने के नुस्खे आजमाने वाले लोग हो तो भी, चाहते हो या न चाहते हो, लेकिन चुनाव में हर किसी को विकास के नाम पर बात करनी ही पड़ती है। चुनाव के मैदान में विकास की चर्चा करनी ही पड़ती है। और गर्व है भारतीय जनता पार्टी कि हमने राजनीति को इसकी विकासवाद की धारा के साथ प्रमुख रूप से बल दिया है। लेकिन साथियों, हमें ये भी देख रहे हैं कि जो लोग विकासवाद की राजनीति से बच नहीं सकते, मजबूरन विकासवाद में आना ही पड़ रहा है, तो उन्होंने राजनीति में विकासवाद को भी विकृति के दिशा में धकेल दिया है। ये राजनीतिक दल तत्कालीन लाभ के लिए, फायदे के लिए, देश के उज्जवल भविष्य के साथ, राज्य के उज्जवल भविष्य के साथ, देश की युवा पीढ़ी के भविष्य के साथ खिलवाड़ करते हैं, उसे खोखला करने का भी काम कर रहे हैं। ये राजनीतिक दल अपने स्वार्थ के लिए समाज में जो छोटी मोटी तनाव होते हैं, कुछ कमजोरियां होती हैं, कुछ परसेप्शन होते हैं, उसे ढूंढ ढूंढ करके उसमें जहर डालने का काम करते रहते हैं। उस कमजोरियों पर ही खेलते रहते हैं। कभी जाति के नाम पर, कभी क्षेत्रवाद के नाम पर लोगों को भड़का रहे हैं। साथियों, एक भारत श्रेष्ठ भारत का सपना लेकर के चल रही भारतीय जनता पार्टी के लिए यह भी अनिवार्य है कि देश के लोगों को लगातार हमें सावधान करते रहना होगा, इस प्रकार के लोगों से सचेत करना होगा, इस प्रकार के दलों से सचेत करना होगा। साथियों, हमें एक और बात हमेशा याद रखनी है। हम सबको याद है, जनसंघ के जमाने में जब हम कहीं हाशिए पर पड़े थे, कोई हमें जानता भी नहीं था, न उस नगर में जानता था, न उस राज्य में जानता था, न उस जिले में जानता था। फिर भी उस जमाने में जब हमारे बात को कोई कानों पर धर ले, ये संभावना भी नहीं थी, उस समय भी जनसंघ के जमाने में हमारे कार्यकर्ता, हमारे पुरानी पीढ़ियां जिन नीतियों पर डटे रहे, जिन नीतियों को लेकर के चलते रहे, कार्यक्रम करते रहे, उसकी मुख्य धारा थी राष्ट्रभक्ति,
राष्ट्रहित, राष्ट्र सेवा, राष्ट्र निर्माण, यही प्राथमिकता थी। हम सत्ता से कोसों दूर थे, फिर भी उस जमाने के छोटे छोटे हमारे कार्यकर्ताओं का मातृभूमि के प्रति प्रेम, राष्ट्र सर्वोपरि की निष्ठा, उसमें इतनी ताकत थी कि सत्ता के पर बैठे काबिज बड़े बड़े लोगों को भी भारतीय जनसंघ की उस राष्ट्रभक्ति और राष्ट्रीय विचारधारा को वो कभी चुनौती नहीं दे पा रहे थे। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત રદ કરવામાં આવી। તેઓ 5 જૂને અયોધ્યા જવાના હતા। તાજેતરમાં જ બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ રાજ ઠાકરેની પ્રસ્તાવિત અયોધ્યા મુલાકાતનો વિરોધ કર્યો હતો। મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત રદ કરવામાં આવી છે। તેઓ 5 જૂને અયોધ્યા જવાના હતા, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ હવે અયોધ્યા નહીં આવે। જોકે રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાત કેમ રદ કરવામાં આવી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી। હાલમાં જ બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ રાજ ઠાકરેની પ્રસ્તાવિત અયોધ્યા મુલાકાતનો વિરોધ કર્યો હતો। તેમણે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી તેઓ જાહેરમાં ઉત્તર ભારતીયોની માફી નહીં માંગે ત્યાં સુધી તેમને ઉત્તર પ્રદેશની ધરતી પર પગ પણ મૂકવા દેવામાં આવશે નહીં। એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત 5 જૂને પ્રસ્તાવિત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે પર 2008માં મરાઠી માનુસના સમર્થનમાં થયેલા આંદોલન દરમિયાન રેલવેની પરીક્ષા આપવા કલ્યાણ મુંબઈ પહોંચેલા ઉત્તર ભારતીયો પર કથિત રીતે હુમલો કરવાનો આરોપ છે। ગયા મહિને રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોને ઉનાળુ વાવેતર ઓછું કર્યું છે। દર વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈને ખેડૂતો વાવેતરમાં કાપ મૂક્યો છે, તો જે વાવેતર કરેલા છે તેમાં પણ નુકસાનીની ભીતિ સેવાઈ છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે એક તો વરસાદ પણ ઓછો પડ્યો, તો સામે જળાશયના તળિયા દેખાઈ ગયા છે, તો આ ઉપરાંત કૂવાના તળિયા પણ દેખાઈ રહ્યા છે। છતાં પણ ખેડૂતોએ મહા મહેનતે ખેતી કરી છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને કંઈ મળતર મળી શકે તેમ નથી। જિલ્લામાં આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ ઓછું વાવેતર થયું છે, જેને લઈને ખેડૂતોને નુકસાન તો છે, પરંતુ જે વાવેતર કરેલું છે એ પણ બચાવવું હાલ વધુ મુશ્કેલ બન્યું છે। અને એટલે જ તો ખેડૂતો પણ હાલ તો વરસાદની રાહ જોઈ રહ્યા છે। કૂવા ખાલી, જળાશય ખાલી, કેનાલ ખાલી, તો હવે માત્ર એક જ કુદરતનો આશરો છે કે જે ઉનાળુ ખેતી અને ચોમાસુ વાવેતર પણ બચાવી શકે તેમ છે। જલ્દીમાં જલ્દી વરસાદ થાય તેવી ખેડૂતો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે। હાથમતી જળાશય યોજનામાં ગત ચોમાસા દરમિયાન એટલે ટૂંકમાં સાબરકાંઠા જિલ્લાના બધા જ ડેમોમાં પાણીનો આવરો બહુ મોટી પ્રમાણમાં ઉપલબ્ધ નહોતો થયો, એટલે પૂરતા પ્રમાણમાં ડેમો ભરાયેલા નહોતા। હાલના તબક્કે હાથમતી જળાશય યોજનામાં 7% જથ્થો આરક્ષિત છે, જે પીવાના પાણી માટે પૂરતો છે। એમાં ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારને પાણી આપવામાં આવે છે અને લગભગ ચોમાસા સુધી પાણી આપવા માટે પૂરતું છે, પણ ખેતી માટે કોઈ આગોતરા પાણી આપી શકાય તેમ નથી। જ્યારે ગુહાઈ યોજનામાં હિંમતનગર શહેરને અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને પાણી આપવામાં આવે છે, એટલે એમાં જરૂરિયાત કરતાં ઘણું પાણી ઓછું છે। અને અત્યારે હાલ હિંમતનગરની જરૂરિયાત 105 મિલિયન લીટર પર ડે છે, જે પૂરી કરવા માટે નર્મદામાંથી પાણી આપણે મેળવવા માટે કેટલું વાવેતર થયું છે, ગત સાલ કેટલું વાવેતર હતું, શું કહેશો? ખાસ કયા કયા પાકો? સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છે। એમાં ખાસ કરીને બાજરી, મકાઈ, મગફળી, શાકભાજીના પાકો, ઘાસચારાના પાકોનું વાવેતર કરવામાં આવે છે। ગત વર્ષે જિલ્લામાં 25,700 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ હતું, પણ આ વખતે પાણી અને પાણીની અછતના કારણે પૂરતા પ્રમાણ પાણી ન મળતા આ વર્ષે લગભગ 20,900 જેટલા હેક્ટરનું વાવેતર આ વર્ષે થયેલ છે।
આ વર્ષે પાણીનો પૂરતા પ્રમાણમાં પાણી ન મળતો વાવેતર વિસ્તાર થોડો ઘટ્યો છે. અંદાજિત લગભગ 4300 હેક્ટર જેવો વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. દર વર્ષે કેટલું વાવેતર કરીએ છીએ સરેરાશ આમ વાત કરીએ તો ઉનાળામાં? 25,000 જેવું અંદાજિત 25,000 હેક્ટર જેટલું અંદાજિત વાવેતર વિસ્તાર હોય છે, પણ આ વખતે જેના પ્રમાણમાં આ વર્ષે થોડી 4,000 હેક્ટર જેટલું. ગયા વર્ષે વરસાદ ન પડવાના કારણે પાણીની વિકટ સમસ્યા ઊભી થયેલી છે. એના કારણે કોઈ ખેડૂત ખેતી કરી શક્યો નથી અને હાલ પણ ખેતી એમનું પાણી ન હોવાના કારણે તમામ ખેતીનો પાક નિષ્ફળ છે. જો આગામી ચોમાસું જો સારું નહીં જાય તો ખેડૂતોને વિકટ પરિસ્થિતિમાં સામનો કરવાની તૈયારી રાખવી પડશે. મારી જ વાત કરીએ તમે એમાં ફળી કેટલી વાય છે અને આખરી કેટલી વાય તમારા બંધની શું? આમ તો અમે દર વર્ષે 5 હેક્ટર જેવું મગફળીનું વાવેતર કરતા હતા, તલનું વાવેતર કરતા હતા, પણ કૂવામાં પણ પાણી નથી અને જળ સિંચાઈનું પૂરતી સુવિધા ન હોવાના કારણે આ વખતે 2 વીઘા જે મગફળી કરી હતી એ પણ નિષ્ફળ જવાને આરે છે અને તલનું વાવેતર પણ નિષ્ફળ જવાને આરે છે. જો આગામી દિવસમાં વરસાદ જો નહીં પડે તો અમારા તમામ ખેડૂતો. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું પુનઃનિર્માણ કરવા માટે જે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં દેશનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ રાજ્ય છે, પાર્ટી નેતૃત્વ રાજ્ય એકમની કમાન એવા ચહેરાને આપવાનું વિચારી રહ્યા છે જે માત્ર કોંગ્રેસની નૈતિકતા અને વિચારધારા જ નહીં, સંગઠનની સીડીઓ પરથી પસાર થઈને રાજકારણમાં આવ્યા છે. પરંતુ ભાજપના હિન્દુત્વ એજન્ડાને પણ કોણ સફળતાપૂર્વક કાઉન્ટર કરી શકે અને જેને મુસ્લિમોમાં પણ સ્વીકારે છે. એક તરફ કોંગ્રેસના ઉદયપુર નવસંકલ્પ ચિંતન શિબિરમાં પાર્ટીએ ભારત જોડો યાત્રા શરૂ કરવાનો સંકલ્પ કર્યો, તો બીજી તરફ કોંગ્રેસની અંદરના કેટલાક નેતાઓ પોતાની રાજકીય દુકાન બચાવવા માટે શકુની અને માહિલની ભૂમિકા ભજવતા અટકતા નથી. એક તરફ ઉદયપુરમાં જ્યારે પાર્ટી ચિંતન શિબિર દ્વારા એકતાનો સંદેશ આપી રહી છે, તે જ સમયે પંજાબ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખરે કોંગ્રેસ છોડી દેતા છાવણીની ચમકને ગ્રહણ કરી ગયું હતું. ગુજરાતમાં હાર્દિક પટેલે કોંગ્રેસનું સ્વાગત કર્યું અને સુનિલ જાખરે ભાજપના પટકા કર્યા. બીજી તરફ એકબીજાના પગ ખેંચવાની પ્રક્રિયા હજુ પણ અટકી રહી નથી. ભાજપની હિન્દુત્વની રાજનીતિનો સામનો કરવા રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી હતી તે હિન્દુત્વની રાજનીતિમાં કોંગ્રેસનો એકમાત્ર ચહેરો ગણવામાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ આ પગના ખેંચમાં ફસાઈ ગયા છે. તેની હાલત પોતાના જ લોકોએ બનાવેલા ચક્રવ્યૂહમાં ફસાયેલા યોદ્ધા જેવી થઈ ગઈ છે. આ સંદર્ભમાં અનુસૂચિત જાતિ આયોગના પૂર્વ અધ્યક્ષ PL પુનિયાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે છેલ્લા 30 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં તમામ પ્રકારના પ્રયોગો કરનાર કોંગ્રેસે મતે ઝડપી વેગ પકડી રહી છે કે જો ઉત્તર પ્રદેશમાં ભારતની હિન્દુત્વની ધાર નબળી પડશે તો તેની અસર ભારતમાં પડશે અને આખો દેશ તેની એકવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પણ અજમાવી જોઈએ. કોંગ્રેસના મહાસચિવ અને પ્રિયંકા ગાંધીના સલાહકાર આચાર્ય પ્રમોદ કૃષ્ણને ઉદયપુરના ચિંતન શિબિરમાં પોલિટિકલ ઓફિસ ગ્રુપમાં ભાષણ આપતા કહ્યું હતું કે આખી કોંગ્રેસ રાહુલજીને અધ્યક્ષ બનાવવા માંગે છે અને હું પણ એ જ ઈચ્છું છું, પરંતુ જો કોઈ કારણસર રાહુલજી ના બનવા માંગતા હોય તો પ્રિયંકાજીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા જોઈએ. સાથે જ તેમણે આ સવાલ પણ પૂછ્યો કે કાં તો મને પ્રિયંકાજી કરતાં વધુ સ્વીકાર્ય હોય એવી કોઈ બીજો ચહેરો જણાવો. જ્યારે પ્રમોદ કૃષ્ણમ બોલી રહ્યા હતા ત્યારે ત્યાં સોનિયા ગાંધી હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિનો અહેવાલ વચગાળાનો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સમિતિ કોર્ટ પાસે થોડો વધુ સમય માંગી શકે છે. હકીકતમાં 18 એપ્રિલના રોજ સમિતિ દ્વારા તમામ પોલીસ વડાઓને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં પૂછપરછમાં આવ્યું હતું કે શું તેઓની ઇઝરાયલ પાસેથી પેગાસસ સ્પાયવેર ખરીદ્યું છે કે નહીં. પેગાસસ વાયરસ જાસૂસી કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ચીફ જસ્ટિસ NV રમના, જસ્ટિસ નાગેશ્વર રાવ અને જસ્ટિસ હિમા કોહલીની 3 સભ્યોની બેન્ચ આ મામલે સુનાવણી હાથ ધરશે. આ દરમિયાન બેન્ચ આ મામલે કોર્ટ દ્વારા રચાયેલા કમિટીના તમામ રિપોર્ટ્સ પર પણ વિચાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યવહાર વચગાળાનો છે. ખરેખર આ બાબતમાં વિશ્લેષણ કરવા માટે અન્ય કેટલાક મુદ્દાઓ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સમિતિ રિપોર્ટ દાખલ કરવા માટે કોર્ટ પાસે વધુ સમય માંગી શકે છે. હકીકતમાં 18 એપ્રિલના રોજ સમિતિએ તમામ રાજ્યોના પોલીસ વડાઓને એક પત્ર લખીને પૂછ્યું હતું કે શું તેઓએ ઇઝરાયલ પાસેથી પેગાસસ ખરીદ્યું છે.
જાસૂસી કરવાનો આરોપ છે। ઇઝરાયેલના સોફ્ટવેર પેગાસસ દ્વારા ભારતમાં લગભગ 1400 લોકોની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે। એવો દાવો કરવામાં આવ્યો હતો કે 2019માં સરકાર દ્વારા મોબાઈલ ફોન અથવા સિસ્ટમ અને લેપટોપ દ્વારા 1400 લોકોની જાસૂસી કરવામાં આવી રહી હતી, જેમાં 40 મોટા પત્રકારો, વિપક્ષી નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, સુરક્ષા નીતિઓ, ઘણા અધિકારીઓ, ઉદ્યોગપતિઓ સામેલ છે। પેગાસસ જાસૂસી કાંડ કેટલાય મીડિયા અહેવાલો દ્વારા બહાર આવ્યું હતું। અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 2017માં જ્યારે ભારત સરકારે ઇઝરાયલ સાથે $2 અબજની મિસાઇલ ડીલ પર હસ્તાક્ષર કર્યા ત્યારે પેગાસસ સ્પાયવેર પણ ખરીદવામાં આવ્યું હતું। આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જો કે સરકારે આ દાવાને સખત રીતે પોકળ સાબિત કર્યો। આજકાલ પ્રેમી પંખીડાઓ ભાગી જાય અને પકડાય તો તેઓને તાલિબાની સજા આપવામાં આવે છે। આવો જ એક કિસ્સો રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યો છે। અહીં રહેતી પરિણીતા પોતાના કુંવારા પ્રેમીને લઈને ભાગી ગઈ હતી। બાદમાં બાળકોની યાદ આવતા મળવા માટે પાછા આવ્યા તો તેમની સોસાયટીના લોકોએ તેમને ઝડપી પાડ્યા હતા। એ પછી પરિણીત મહિલાના કાન નાક કાપીને માથે મુંડન કરી નાખવામાં આવ્યું હતું। એટલું જ નહીં, પ્રેમીના માથે પણ મુંડન કરી નાખ્યું હતું અને ડામ આપવામાં આવ્યા હતા। સાથે જ પ્રેમીને 9 કલાક સુધી મૂઢમાર મરાયો હતો, જે બાદ સોમનાથના દરિયા કિનારે ફેંકી દેવામાં આવ્યા હતા। આ દરમિયાન પ્રેમી પંખીડાની હાલત ગંભીર બનતા તેઓને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતેનો આ બનાવ છે। જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદી છે જશીબેન પરમાર, ઉંમર વર્ષ 35, તેઓને તેમના કૌટુંબિક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો। આ પ્રેમ સંબંધ બાદ તેઓ બંને 1 મહિના આસપાસ ફરાર થઈ ગયેલા હતા અને ત્યારબાદ ગત 2 દિવસ પહેલાં જેતપુર ખાતે પરત આવેલ। આ દરમિયાન આજે જશીબેન છે તેમનો પતિ તેમને જોઈ ગયેલ અને તે બાબતે અગાઉનો ખાર રાખી અને ફરિયાદી તથા તેમની સાથેના સાહેદ તે બંનેને ઢોર માર મારી અને બંનેને અપહરણ કરી અને હથિયારથી ઈજા પહોંચાડી હતી। પોલીસને સામે આ બાબત આવતા પોલીસે તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરી અને મુખ્ય આરોપી છે હેમંતભાઈ રૂપાભાઈ પરમાર તેની ધરપકડ કરી છે અને તેની સાથે અન્ય બીજા કુલ 9 વ્યક્તિઓ સંડોવાયેલા છે, તેઓની પણ ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી અને કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરી છે। તેઓને અપહરણ કરી અને ત્યારબાદ સોમનાથ વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તે લોકોને મારી અને નાખી દેવામાં આવ્યા હતા। ત્યાંથી તેઓ ફરીથી હોસ્પિટલ ખાતે દાખલ થયા। ના, હાલમાં એવી કોઈ બાબત તપાસમાં સામે આવી નથી। તે બાબતે તપાસ રાજકોટ જિલ્લાના ધોરાજીના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા ઝૂંપડપટ્ટીમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના બસ સ્ટેન્ડ પાછળના ભાગમાં રહેતા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો હાલમાં ચાલુ ઝૂંપડપટ્ટીના ગરીબ લોકોને નગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે ટેન્ડર કે અન્ય કોઈ પાણીની સુવિધાઓ ઉપલબ્ધ નથી કરાઈ। છેલ્લા 10 થી 12 વર્ષ સુધી ઝૂંપડપટ્ટીના પરિવારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાણી માટે બાળકો, વૃદ્ધો અને બહેનો, દીકરીઓને પાણી માટે હેરાનગતિ વેઠવી પડી છે અને ગરીબ હોય તેની સજા ભોગવી રહ્યા છીએ। હાલ ધગધગતો તાપ અને અસહ્ય ઉકળાટ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને જનજીવન જરૂરિયાત માટે પાણી પણ મહત્વનો ભાવ। ચારુબેન મોરી, ચીફ ઓફિસર ધોરાજી નગરપાલિકા। બસ સ્ટેન્ડ પાછળની જે ઝૂંપડપટ્ટીમાં કાચા પાકા અસ્થાયી મકાનોમાં જે લોકો રહી રહ્યા છે તેમને પીવાના પાણીની સમસ્યા હાલ છે, તો તેની રજૂઆત અત્રે મળેલી છે અને આ રજૂઆત અન્વયે નગરપાલિકાની વોટર વર્ક્સ શાખા દ્વારા ત્યાં સ્થળ તપાસ કરાવેલી છે અને ત્યાં હાલ સ્ટેન્ડ પોસ્ટ ઊભું કરવા માટેનું અમે નગરપાલિકાએ નક્કી કરેલું છે, જેનાથી તેમને નગરપાલિકાની જે ચાલુ સપ્લાય હશે એમાંથી તેમને નિયમિત પીવાનું પાણી અને વપરાશ પૂરતું પાણી છે એ મળી રહેશે। એ પ્રકારની વ્યવસ્થાનું આગોતરું આયોજન નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે અને હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ। નમસ્કાર।